કેમ છો બચ્ચા પાર્ટી? વાર્તાનો ખજાનો.comમાં તમારું સ્વાગત છે. મારું નામ દેવાંશી પંડ્યા છે. આજે તમને બધાને હું એક નવી વાર્તા કહેવાની છું અને આ વાર્તાનું નામ છે કજિયાળો કલકલિયો. કજિયાળો એટલે જે ફાઇટિંગ કરે ને એને કજિયાળો કહેવાય અને કલકલિયો એટલે ઇંગ્લિશમાં બર્ડનું નામ છે કિંગફિશર અને ગુજરાતીમાં બર્ડનું નામ છે કલકલિયો. તો આવી એક કજિયાળો કલકલિયાની વાર્તા છે. એક ગામ હતું. હવે એક ગામમાં એક રમેશ નામનો છોકરો રહેતો હતો. હવે રમેશ છે ને સવારે સ્કૂલે જવા માટે તૈયાર થતો હતો અને એની મમ્મી એની માટે નાસ્તો બનાવતી હતી. એ ગામમાં સરસ મજાના પક્ષીઓ ઉડતા હતા અને મસ્ત મજાનો એ લોકોનો અવાજ આવતો હતો. બધાનો મધુર મધુર ચકલાઓનો અવાજ આવતો હતો અને એવામાં જ આ કલકલિયો હતો એ કચકચ કરતો આવીને બેઠો. એટલે બધાને સંભળાવવા લાગ્યું કે આ કલકલિયો નામનો પક્ષી આવીને બેઠું છે. હવે કલકલિયો નામનું જે પક્ષી છે ને એનો અવાજ કંઈક અલગ હોય. એ આવું કચકચ કરતો હોય ને એવો અવાજ હોય. તો એ ત્યાં આવીને બેઠેલો. હવે એ બેઠેલો ક્યાં? રમેશના ઘરના પાછળ એક ઝાડ હતું ને ત્યાં જ બેઠેલો. એટલે રમેશની મમ્મી બોલી કે આ કલકલિયો આવીને બેઠો ને એટલે હવે પાક્કું આપણી ઘરની આજુબાજુ ઝઘડો થશે. આ બાજુ રમેશ તૈયાર થઈને આવી ગયો અને નાસ્તો કરવા બેસતો હતો. તો એની મમ્મી કહે છે કે રમેશ તું પહેલાં નાસ્તો કરે એ પહેલાં જ ઊભો થા અને બહાર જઈને કલકલિયાને અનાજના દાણા એટલે કે બર્ડ સીડ્સ નાખ્યા એટલે અવાજ કરતો બંધ થાય અને ઉડે અહીંયાથી. એટલે રમેશ ઊભો થયો અને બહાર અનાજના દાણા નાખી આવ્યો. એટલે બધા ચકલા સહિત આ કલકલિયો બી આવ્યો અને અનાજના દાણા ખાવા લાગ્યો અને એનો અવાજ બંધ થઈ ગયો. એટલે એની મમ્મીને શાંતિ થઈ કે હશ આ કલકલિયાનો અવાજ બંધ તો થયો. એટલામાં જ બાજુમાં મોટા ઝઘડાનો અવાજ સંભળાવવાનો શરૂ થયો. એમની પાડોશમાં જ આ રમેશનું ઘર હતું ને એની બાજુમાં. તો રમેશ તો એકદમ ભાગ્યો બહાર કે આ કોણ ઝઘડવા બેઠું. તે બહાર જઈને જુએ છે તો બાજુમાં બે અંકલ હતા. એ બંને ભાઈઓ હતા અને બંને ભાઈઓ ઝઘડતા હતા. તો રમેશની મમ્મીએ કીધું કે આ કલકલિયો આવ્યો ને એટલે જ આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. તો રમેશ કહે છે કે એવું કેવી રીતે મમ્મી? તો રમેશની મમ્મી એવું કહે છે કે આ કલકલિયો પક્ષી જેવું છે કે જ્યાંથી પસાર થાય ને ત્યાં ઝઘડો થાય જ. એટલે રમેશને થોડીક સમજ તો ના જ પડી આ વાતમાં, પણ એણે એની મમ્મીની વાતમાં હા કરી દીધું કે સારું મમ્મી. હવે આવી જે વાત હોય ને એને સુપરસ્ટિશન્સ કહેવાય. સુપરસ્ટિશન્સ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં એને કહેવાય અંધશ્રદ્ધા. હવે તમને થતું હશે કે આ અંધશ્રદ્ધા એટલે શું? અંધશ્રદ્ધા એટલે કે તમે તમારો પોતાનો જ એક વિચાર તમારા મગજમાં બનાવો છો અને તમારા મગજને ઉલ્લુ બનાવો છો. એટલે કે તમે તમારી જાતે જ યુ મેડ અપ યોર ઓન માઇન્ડ વિથ અનધર થોટ એન્ડ મેક અ ફૂલ ટુ યોર માઇન્ડ. એટલે આવી રીતે બધા આવી વાતોને અંધશ્રદ્ધામાં બહુ પહેલાંના લોકો બહુ બિલીવ કરતા આવી બધી વાતોમાં કે કાળી બિલાડી આપણા રસ્તા વચ્ચેથી પસાર થાય ને તો અપશકુન થાય, અનલકી થાય, એવું બધું કહે બધા. એટલે આવી વાતમાં આની રમેશની મમ્મી બી વિશ્વાસ કરતી હતી. એટલે રમેશ પછી તૈયાર થઈ અને ગયો સ્કૂલે જઈ અને એના ટીચરને એણે વાત કરી કે ટીચર આજે મારી મમ્મી આવું કહેતી હતી અને કલકલિયો નામનું પક્ષી હતું ને એ અમારા ઘરની પાછળ એક ઝાડ હતું ને ત્યાં બેઠેલું અને કચકચ કરતું હતું. મમ્મીએ આવું કીધું કે અનાજના દાણા નાખ્યા આવું એટલે અવાજ કરતું બંધ થાય ને ઉડી જાય. તો ટીચરે એને સમજાયું કે રમેશ આને અંધશ્રદ્ધા કહેવાય. અંધશ્રદ્ધામાં કોઈ દિવસ વિશ્વાસ કરવો નહીં. એ કલકલિયાએ શું બગાડ્યું છે? તો એક પક્ષી છે. પક્ષીએ તમારું શું બગાડ્યું છે? ઝઘડો તો તમે તમારી જાતે કરો છો, તો એમાં પક્ષીનો ક્યાં વાંક આવ્યો? આવી જ રીતે ટીચરે એને સરસ રીતે સમજાવ્યું અને રમેશને વાત સમજ બી પડી ગઈ. રમેશ ઘરે પાછો આવ્યો અને એના મમ્મીની જોડે વાત કરતો હતો કે મમ્મી અમારા ટીચરે તો આવું કીધું છે. તો રમેશની મમ્મી કહે છે તારી વાત સાચી, પણ આજે આખા ગામમાં બધે જ આવા ઝઘડા થયા છે. જ્યાંથી કલકલિયો પસાર થયો ને ત્યાં બધે જ આવા ઝઘડા થયા છે. તો હવે આ તું જ કે આ અંધશ્રદ્ધા કહેવાય કે આ સાચું કહેવાય? એટલે રમેશ થોડો પાછો વિચારવામાં પડી ગયો. હવે બધા ગામવાળા હતા ને એ બધા ગુસ્સે થઈ ગયેલા
કે આ કલકલિયાને હવે મારી નાખવો પડશે, કારણ કે આ તો જ્યાંથી પસાર થાય છે ને ત્યાં ઝઘડા થાય છે, અને જ્યાં સુધી અહીંયા ગામમાં ફરફર કરશે, ઉડ્યા કરશે, ત્યાં સુધી ઝઘડા ચાલ્યા જ કરશે અને ગામમાં શાંતિનું વાતાવરણ નહીં સચવાય. એટલે પછી બધા ગામના લોકો ગામના ભાગોળે એટલે ગામના એન્ડ ઉપર ભેગા થાય છે. હવે કલકલિયો ત્યાં જ બેઠો હોય છે, ત્યાં એક ઝાડ પર બેઠો હોય છે. તો બધા કહે છે ચલો હવે એને મારી નાખીએ. એટલે બધા પથરા મારવાનું જ શરૂ કરે છે. પાછો એક માણસ કે મારી પાસે ગિલોલ છે, હું ગિલોલ લઈ આવું અને એને જોરથી મારીશ ને એટલે આ કલકલિયો મરી જશે. તો પેલા દાદા કે હા જા લઈ આય. એટલે પેલો લેવા જ જતો હતો. એટલામાં રમેશ આવ્યો ત્યાં. હવે રમેશે કીધું કે અમારા ટીચરે આવી વાત કરી છે, તમે કલકલિયાને મારશો નહીં, આ પક્ષી છે, પક્ષીએ તમારું શું બગાડ્યું છે. એટલામાં જ ટીચર એમના સ્કૂલેથી પસાર થતા હતા, સ્કૂલેથી છૂટ્યા અને પસાર થતા હતા. એટલે એમણે જોયું કે ગામમાં ભાગોળે બધા ટોળે વળ્યા છે, તો એ બી ત્યાં પહોંચ્યા અને બધાને પૂછ્યું કે શું થયું. તો બધાએ આખી વાત કીધી કે જ્યાં સુધી આ કલકલિયો છે ને ત્યાં સુધી ગામમાં ઝઘડા થશે, એના કરતાં કલકલિયાને આપણે મારી નાખીએ. એટલે ટીચરે બધાને સમજાવ્યું કે તમે બધા નસીબવાળા છો કે તમને અહીંયા તમારા ગામમાં પક્ષીઓના અવાજ સાંભળવા બી મળે છે અને પક્ષીઓ જોવા બી મળે છે. એ કહે છે કે અમારા શહેરમાં આવીને જુઓ, ન કોઈ ચકલું ફરકે છે, ન ચકલાનો અવાજ અમને સાંભળવા મળે છે. તો તમે બધા નસીબવાળા છો કે તમને કલકલિયાનો તો અવાજ સાંભળવા તો મળે છે, અને તમારો ઝઘડો થાય છે એમાં કલકલિયાનો ક્યાં વાંક? એ તો તમારી અંધશ્રદ્ધા છે. આવું બધું ના વિચારાય. આ તો તમારું બધાનું એવું કહેવત થઈ, ગુજરાતીમાં એક કહેવત છે કે કાગનું બેસવું અને ડાળનું પડવું. એટલે આ કહેવતનો મિનિંગ એવો થયો કે એક ઝાડ હતું અને ઝાડની ડાળ બ્રાન્ચ તૂટેલી હતી અને એના ઉપર એક કાગડો જઈને બિચારો બેઠો ને એટલામાં જે બ્રાન્ચ તૂટીને નીચે પડી. એટલે ત્યારથી બધા એવું કહે આ કહેવતમાં કે કાગનું બેસવું અને ડાળનું તૂટવું. એટલે કે કલકલિયો પસાર થયો અને તમારો ઝઘડો થયો. કલકલિયાનો કોઈ જ વાંક છે નહીં આમાં. તો ત્યાં એક દાદા હતા, બીજા દાદાએ થોડા સમજુ હતા, તો એમને ટીચરની વાત યોગ્ય લાગી. તો એમણે કીધું કે ટીચર તમારી વાત તો યોગ્ય છે, કલકલિયાનો શું વાંક, એ તો એક પક્ષી છે અને તમારી વાત સાચી છે, અમે બધા અંધશ્રદ્ધામાં બહુ વિશ્વાસ કરવા માંડ્યા છે. પછી એ દાદાએ બધાના ગામના લોકોને બધાને સમજાવ્યું કે આપણે આ પક્ષીને મારવું ના જોઈએ, એક જીવ હત્યા કહેવાય અને ભગવાન આપણને ઉપરથી જુએ છે. આપણે કંઈ ખોટું કરતા હોઈએ ને તો ભગવાન બી આપણને પછી છોડે નહીં. એટલે આપણે આ પક્ષીને મારવું ના જોઈએ. તો પછી એમ કરીને બધાએ કલકલિયાને બક્ષી દીધો. એટલે એને છોડી દીધો અને બધા પાછા પોતપોતાના કામે વળગી ગયા. તો બાળકો, હવે તમે મને કહો, આમાંથી તમને શું શીખવા મળ્યું? મોરલ ઓફ ધ સ્ટોરી એવી છે આમાં કે ખોટી વાતો માનવી નહીં. અંધશ્રદ્ધા એટલે કે સુપરસ્ટિશિયસમાં માનવું નહીં. બરાબર? ચલો બાળકો, હું આશા રાખું છું કે તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ હશે. બરાબર? હવે આપણે પાછા ફરીવાર મળીશું બીજી વાર્તા સાથે. ઓકે, ચલો આવજો.